નાખજો દોડી જતો રહ્યો રિયાને કાજારી માણસ ઊભું રાખવાનું કહેવાય છે ઊભું રખા ભાઈ બધા જો ભાઈ તો જતો રે બેટી ટાટા જાય ભાઈ તો ગાઈસ માત્ર રિહાન ઉઠી ગયા તો નાગજી નાગાતી નાગજી છે શાળામાં શાળામાં છે ભાઈ ઈ મોય રોવાન બેટા અને ધૂપ એટલું પડે છે ને જુઓ ઠાર એટલું પડે છે ને ગજબ ઠાર પડે છે ખેતરમાં પોણી થઈ જાય જો જવું બહુ મકઈ જો ઠાર પડે બધું ધૂણું તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વિલોગમાં તમારું સ્વાગત છે મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ ચા પી લીધી ને હું રિહાન જશે દુકાન કારણ કે રીહોણા તે ગલ્લા લઈને જા પાછા તો ગાઈસ પિંજલને તો બનાવીશ કૂતરા માટે ગેસ પાણીની તો કૂતરા માટે ગેસ બનાવીશ તો ગાઈસ આ બાજુ તમારે નખાય છે ખાતર પત્તા ઉપર ના નાખતો પત્તા ફોડો પર છે તો અમારે કાલ પોણી વાળવાનું છે કાલ કમદા કાલે વાળી પોણી વળશે તો કાલ લાઈટ આવતી લાઈટ પોણી આવશે ખાતર નાખી દે હોદ ના નાખાય ખાતર તારે તો એકલું નાખી નાખું બધું હજી તો પેલી બેબું તે બેબુનો પીલા પાક અમારે અને આ બાજુ હજી કેટલા દા હતા પીલા પાકો છે કાલ 26મી જાન્યુઆરી જોવા છે એટલે કે શાળામાં આપણે ખાવાનું બનાવી દઈએ રિહાને રાખી જાઉં ખાવાનું બનાવી જાઉં નાગજી જશે શાળામાં મારા જ તો ચલો ગાઈસ આપણે દાળ બનાવી દીધી ધોણા બોણા નાખી મસ્તી મજાની દાળ બનાવી દીધી હવે મેળવાના છે ભાત તો આજે દાળ ભાત ને હવે ખાઈ લઈએ દાળ અને ભાત છે ખાવા દાળ ભાત નાગજી યાર માટે દાળ ભાત નાગજી દાળ ભાત ખાય છે એને દાળ ભાત જ ભાવશે મારે નાગજીને દાળ ભાત ભાવ રિયાને દાળ ભાત ભાવશે તમે તો જમવા બેસી ચલો હંતા કરો ગાઈસ અમારે નાગજી ઘેર આવી ગઈ શાળામાં જઈ ભાઈ જો તો રિયાનો વાવ જો ભાઈ આલો આયો નાગજી આયો આજ તો નાગજી થી આની ટી શર્ટ લઈ લીધી કારણ કે મારી ટી શર્ટ છે કઈ એને પહેરી લીધી પયો ભાઈ જો આયો રિયાન આયા આયો ભાઈ ગાઈસ અમે જીસી સાલ લેવા રોડ કારણ કે અમારા હેતર ગાઈસ જો બોર મોટો કલમી બોર છે જેટલો બોર છે બધા પડી ગયા જો ભને છે સારમાં બોર જ પડી ગઈ તો કલમી બોર છે અમારે ખેતર બોરીએ છે જો બોર જોઈ ગાઈસ અમે તો સ્પેશિયલ સારવાર રહ્યા હતા પણ બોરે ખાવાની મજા આવી ગઈ લાગે મજા પડી બોર ખાવાની મોટા બોર છે ગાઈસ આ છે આપણા ઘઉં તો આ શેઠ સુધી શેઠ પેલું રહીને એટલાથી તે આ બાજુ ત્યાં લોબ થોભલો એટલાથી તે પેલા થોભલાથી આમ લોબમાં પાડીએ મતલબ ઘઉં મસ્ત પાછા અમે તો ઘઉં જોવા હતો તો આપણે ખાવાનું ઘઉં આ રીતે સોય છે ને ઝાડનું એટલે લીલા સમશે પાછા હજી 2 પોઈન્ટ પીવું પૂરા તો થોડીસી નાના તે ચોથી વાટી એમ કારણ કે 2 જણા હેડ્યો લબ્બડી લેવાનો તો થોડી સાલ લીધી શકો સાર નથી એટલે ઘેર હેડ્યો એમ નાલા મેં ઘેર આવી ગયો અને હું લે ઊભો થાવ હવે રિહાણે હેરાન તો કરો તો ચલો ગાઈસ હું સાર થોડી આવો એથી વાટીએ કારણ કે એકથી એક જ પોટલી લાવે છે તો 2 પોટલો વાટી દે છે સાર બેસવા માટે નાગજી તો પેલા ઉભા રહ્યા અમારે તો જતા રહ્યા અને મારી રમું તો ચલો ગાઈસ આપણે વાટી દઈએ સાર કારણ કે એક પોટલી તો ઓછી પડે એટલી 8-9 ભેંસોનું
ઓછી પડે એટલે આપણે બીજી વાત નાખીએ. તો ચલો ગાઈસ આપણે તો વાહન બહાર ગઈ જાઓ હવે અને કપડો લેવાનો કપડો લઈ આવીએ રિહાનનો મોસમ પડે તો કપડો લઈને મિલતું તો ચલો ગાઈસ અમારે બનાવી છે મેથીની કઢી અને બાજરીના રોટલા છે અને નાગજીને મારે ખાવા બેસી ગયા છે. નાગજી દૂધ ના લીધો ખાઈ લે પછી રિહાન તો હોઈ જશે શીખર શાનું થશે તો રોટલો ચલો ગાઈસ અમે તો જમવા બેસીએ છીએ. તમારે કઢીને ખાઈ લીધું ને એવું બધું પાલી ગયો કારણ કે હું ખાઈ પીને કઢી બાજરીનો રોટલો ખાધો અને રિહાને ખવડાવ્યું. રિહાને ખાધું ઊંઘી ગયો. રિહાન પાછો કારણ કે હું ઊભો થયો હતો એટલે અને કા બાજુ 2 પોટલ લેશે સોળ નાખી દઈએ શાક નાની હોજો બધા હોઈ જશે. આ બાજુમાં રિહાની ગયા. ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી. આ તો ઠંડી જબ્બર પડે છે ઠંડી જબ્બર આવે છે પાણી આજુબાજુ 3 વાળી જશે કે એક ઠંડી લાગે. તો ચલો ગાઈસ ગુડ નાઇટ.